એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે અમદાવાદમાં આ એસ્ટેટ વિભાગની કાર્યવાહી ભાવનગરના પડઘા છે, કારણ કે ભાવનગરના સમિત કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી। બેઝમેન્ટમાંથી આગ શરૂ થઈ અને ભડ 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 આખું કોમ્પ્લેક્સ એ આગની ઝપેટમાં આવી ગયું હતું। થોડીક વાર માટે લોકોના જીવ તાળવે પડીકે બંધાઈ ગયા હતા, તાળવે ચોંટ્યા હતા, કારણ કે અંદર 3 થી 4 હોસ્પિટલ્સ હતી અને એમાં પણ એક બાળકોની હોસ્પિટલ હતી અને ઘણા બધા બાળકોને એમાંથી બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। લાખ લાખ સલામ છે એ ફાયરના જવાનોએ, જેમને દરેક વ્યક્તિને, દરેક બાળકને અને કોમ્પ્લેક્સમાં રહેલા દરેક દર્દીને, વ્યક્તિને ક્ષેમ કુશળ બહાર કાઢી લીધા છે। કોઈને ઊની આંચ પણ નથી આવી। પણ એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આગ પાણીની ટાંકી અને મોટરમાં પ્રસરી હતી અને આગ પ્રસરી જતા ફાયરના સાધનો એક્ટિવ થઈ શક્યા નહોતા। કોમ્પ્લેક્સના લોકોને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી, પણ એ કોઈ જ કામમાં ન આવી શકી। પાર્કિંગમાં આગ લાગી અને ફાયરના સાધનો એક્ટિવ ન થયા। આગ છેક 4 માળ સુધી પ્રસરી ગઈ હતી, પણ ફાયરના જવાનો સમય સૂચકતા વાપરી પહોંચી ગયા। ફાયર અધિકારીનું કહેવું છે કે કોલ મળ્યો અને 7મી મિનિટે ફાયરની ટીમો પહોંચી ગઈ હતી બિલ્ડિંગ પર અને ત્યાં બિલ્ડિંગ પર પહોંચી અને તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। 4 લોકો બિલ્ડિંગની અંદર ગયા હતા અને લોકોને બચાવવાની શરૂઆત કરી અને તરત જ લેડરવાળી એક જે ફ્રેમ સાથેની વેન હોય છે એ ટ્રક પહોંચી ગયો હતો અને એનાથી એ સીડીથી લોકોને બારીનો કાચ તોડી અને જે ચિલ્ડ્રન હોસ્પિટલ હતી એમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અચ્છા, કોઈ આપના દર્દી હતા બેન આમાં? અચ્છા અચ્છા, બાળકોને બેન બચાવી લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડ દ્વારા, શું કહેશો? સ્ટાફને કાંઈ થયું નથી ને એ મને ચિંતા થયા કરે છે। મારથી નાના ઘરના દાખલ કરેલા હતા મૌલિકભાઈ પરીખમાં અને સવારમાં ફોન આવ્યો એનો હતા કે પપ્પા દીકરી હતી મારી, એ કે પપ્પા આગ લાગી છે અને અમે નીકળી શકીએ એમ નથી। એટલે અમે તાબડતોબ જાગીને ઘરે ગયા, એના ઘરેથી નીકળ્યા હોસ્પિટલ આવ્યા હતા, અહીંયા આગ ચાલુ હતી એટલે માંડ મહા મુસીબતે અમે નીચે ઉતાર્યા છે અને બધા સહી સલામત બચી ગયા છે। આગ અમે અહીંયા જાણવા મળ્યું આવ્યા એટલે કે પાર્કિંગમાં કાંઈક ધડાકો થયો હતો નીચે બેઝમેન્ટમાં। નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે જે છે સવારે કોઈ બી કારણસર આગનો બનાવ બનેલ, જે અનુસંધાને બીએમસીનો ફાયર વિભાગનો તમામ સ્ટાફ, કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, અધિકારીશ્રીઓ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ અને પોલીસનો જે બંદોબસ્ત માટેનો સ્ટાફ અત્રે હાજર છે અને જે ફાયર લાગેલ છે આગ તેને ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાલમાં ચાલુ છે। તો હોસ્પિટલની બિલ્ડિંગમાં આગ લાગી છે, કયા કારણસર લાગી છે આપણે જોઈ લઈએ, પણ એમાં કોઈને કોઈ રીતનું નુકસાન કે એવું નથી અને સમયસર કેમ કે મેઇન રોડ ઉપર છે એટલે બધો ફાયર ફાઇટર કે પાણીની બ્રાઉઝર કે બધી વ્યવસ્થા છે એટલે અત્યારે બીજો કોઈ ઇસ્યુ નથી, આગ પણ કંટ્રોલમાં છે। પણ આજે બિલ્ડિંગમાં આગ લાગી છે તેમાં ફાયર એક્ઝિટના રસ્તાઓ નથી, તેને લઈને શું કાર્યવાહી મંત્ર દ્વારા કરવામાં આવી છે? હવે એક વાર એ તપાસ કરી લઈએ અને પછી કંઈ કહી શકાય। અત્યારે તો ફોકસ એ છે કે બધું નોર્મલ થાય ને અત્યારે એમાંથી આપણે શું કન્ક્લુઝન નીકળે છે પછી આપણે જોઈએ